પર સાંસદ મનસુખ વસાવાનો ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર સંઘ લઈને જતા લોકોને પોલીસ રોકે નહીં તેવો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સંઘ દર્શન માટે પોતાની બાધાઓ પૂર્ણ કરવા માટે જતા હોય છે। વડોદરા, પંચમહાલ, મહીસાગરની પોલીસ વાહનોને રોકે છે, જેને ન રોકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। વાહનોને રોકી દંડ ન ફટકારવામાં આવે તેવી પણ પત્રમાં રજૂઆત કરવામાં આવી છે। ધર્મપ્રેમી ભાઈ બહેનોને સહકાર આપવા માંગણી કરતો પત્ર ગૃહ રાજ્યમંત્રીને લખવામાં આવ્યો છે સાંસદ મનસુખ વસાવા તરફથી। સંવાદદાતા નરેન્દ્ર પાસેથી વિગતો લઈશું। નરેન્દ્ર, એક પત્ર લખવામાં આવ્યો છે સાંસદ તરફથી ગૃહ રાજ્યમંત્રીને, પત્રમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ? હાલમાં જે ભરૂચ, નર્મદા તેમજ આદિવાસી વિસ્તાર જે છે ઉપરાંત મહીસાગર, વડોદરા જિલ્લાના લોકો જે પગપાળા જે સંઘ જતા હોય છે પાવાગઢ લઈને, ત્યારે તેઓને પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવે છે તેવું તેમનું કહેવું છે। તેમણે કહ્યું હતું કે વડોદરા, પંચમહાલ, મહીસાગર અને ખેડા જિલ્લાની પોલીસે રોકીને વાહનોનો દંડ ફટકારે છે અને આ દંડ ના ફટકારવામાં આવે અને પોલીસ જે છે પગપાળા જે સંઘો જતા હોય છે એ સંઘોને હેરાન પરેશાન ના કરે તેવો પત્ર સાંસદ મનસુખ વસાવાએ લખ્યો છે। એટલે કે સાંસદનું કહેવું એવું છે કે જે લોકો અહીંયાથી પગપાળા સંઘ અત્યારે જે શિયાળાની સિઝનમાં મોટી સંખ્યામાં પાવાગઢ પગપાળા સંઘો જતા હોય છે પોતાની બાધાને માનતા પૂરી કરવા માટે, તેઓને પોલીસ તેમના જે વાહનો હોય છે તેમને રોકીને દંડ કરે છે તેવું સાંસદનું કહેવું છે। આ ના કરવામાં આવે તે બાબતનો પત્ર સાંસદે ગૃહમંત્રી હર્ષ સંઘવીને લખ્યો છે। જી બિલકુલ નરેન્દ્ર, આભાર તમામ વિગતો બદલ। સાંસદ તરફથી પત્ર લખવામાં આવ્યો છે ગૃહ રાજ્યમંત્રીને। જે પણ સંઘો પગપાળા જઈ રહ્યા છે, વાહનો સાથે જઈ રહ્યા છે દર્શનાર્થે, તેઓના વાહનોને રોકવામાં ન આવે, સાથે જ પોલીસ તરફથી દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે, જેના પર રોક લગાવવામાં આવે તેવી માંગણી સાથે આ પત્ર લખવામાં આવ્યો છે સાંસદ તરફથી। ધર્મપ્રેમી ભાઈ બહેનોને સહકાર આપવા પણ સાંસદ તરફથી માંગ કરવામાં આવી છે। સંઘ લઈને જતા દર્શનાર્થીઓ માટે જ્યાં વાહન ચેકિંગ કરવામાં આવતું હોય છે, પોલીસ તરફથી ચેકિંગ કરીને તેમને દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે અને દંડ વસૂલવામાં આવતો હોય છે, ત્યારે આ પ્રકારની ઘટના ન બને તેના ઉપર રોક લગાવવા રજૂઆત